આ જેવું તો શું ખારકટિયાને અડધી રાતના 2 વાગે ઉઠીને નાવું પડ્યું. રામ રામ ભાઈઓ. તારી વાત છે. તારીખ 14 માર્ચ 2026 ના હર માં હારકટિયો ધોળા બગલા જેવો નાઈ ધોઈને તૈયાર થઈને આવી ગયો. તો ચમકે જવાનું તું મેઠે આવે એટલે ફટાફટ મુએ ના આવ્યા વગર તૈયાર થઈ ગયો. લગભગ 10:30 વાગે અમે અમારા આડું 2 બાઈક લઈને રવાના થઈ ગયા અમારા ગામમાં વીએમ મેઠે ખાવા. ખડકો રાજીને ઠકોણા બંધ રોણાભાઈ ભેમાભાઈ મારવાડિયાના ઘેર પહોંચીને મોટા કાટમાં વીઆઈપી એન્ટ્રી લઈને તો રોણાભાઈ મળીને તો પહેલા નૂતરું લખીનો છે. એટલી વારમાં જોગેભાઈ ની સા બની નો છે. મોટો જમણનો વાર ચાલુ થઈ ગયો. અમારા ઘણા બધા ભાઈઓ બથડે મેઠે ઠપકાતા એટલે અમે બે ગયા થાળી ભરી મેઠે ખાવા. 2 મોટા મેઠે કે અમારા નાનો ટાબરિયાન મળીને હું પહોંચી ગયો રહોડા में पूरी वणन कामकाज धमधुकार चालू तो તમારે કોઈને ઓર્ડર આલવા તો ખેતાપીનો નંબર સ્ક્રીન ઉપર મળી જાય. ગાવ કોન્ટેક્ટ કરી નાખો. લગભગ 12 વાગે જેવું વાગરોલ થી મમેરું આવ્યું તું. આસી બધા વાગરોલ ના બંકાવ. લગભગ 2 વાગે ઘણા બધા અમારા દોસ્તારો અને અમારા બિગ બેન ફોલોવર ભાઈ મળે હું ગાવ ઘેર પહોંચી ગયો. ઘેર તો ગાવ મને હારકટે બે તૈયાર થઈ જાય ચમકે જવાનું તું ડીસા પ્રમોશન નો વિડિયો શૂટ કરવા. કોલોની પહોંચીનો પેટ ટાટુ કરવા કેરેન સ્ટાફ ગાઈનો છે. અમારા બિગ બેન ફોલોવર ભાઈને મળીને તો અમે રવાના થઈ ગયા ડીસા બાજુ. ડીસા પહોંચીને પ્રમાણિક કોમ્પ્યુટર સેલ્સ અને સર્વિસ નો વિડિયો શૂટ કરીને છે. લોબો લોબો હાપુલિયા ખાઈને ઘર બાજુ રવાના થઈ ગયા. ઘેર તો લગભગ 5 વાગ્યા અને પપ્પુ ગાવ ઘઉં કાઢવા ઠેસર લઈને આવી ગયા હતા. એટલે અમારા ઠાચરા લુગડા પહેરીને હું પહોંચ્યો ક્ષેત્રમાં ઘઉં કાઢવા. લગભગ રાતના 8 વાગે ઠેસર ચાલુ કરનો છે. બાદન ફર ઘઉં કાઢવાનું ચાલુ કરનો છે. ઠેસર માં તમને બાદન કંટાળો આવતો છે પણ અમે હાકટેની ફૂલ બાકા જ કે બોલાવો. ઢાચું હા હું હા હું ઢાચું. રાતના લગભગ 10 વાગતા સુધી 17 બોરી ઘઉં કાઢીનો છે. અમે તો કટા વાળતા હતા. એટલી વારમાં હારગટ્યો ઘેર જઈને ફર ના આવ્યા બ્રો. હારવાડો મારા ક્ષેત્રમાં ઊંઘવા જાવ છે. તમે ફટાફટ લાઈક ને ભલો ઠોચી મારો. બોલો જય શ્રી સીતારામ.